બનાવતો ત્યાં લગી બરોબર હતો પણ હવે રોટલી બનાવે આપણે હમણાં ફોન ઘરમાં ક્યું રહા હે હવે પડીકા લાવીને ભાઈ બોલો વિડીયો બનાવી 10,000 પગાર છે ને 20,000 રૂપિયાનો એના ઘર ખર્ચો ગણ્યો છે. નમસ્કાર મિત્રો, હાર્દિક નિકરણ પણ તમારું હાર્દિક સ્વાગત છે. ફરીવાર આપણે નવો બ્લોગ લઈને આવીએ છીએ. તો આજે વરસાદ જેવો મોસમ છે, અત્યારે ફૂલ વરસાદ આવે છે. 24 કલાકથી વરસાદ ચાલુ છે અને આપણે ફેમિલી સાથે આજે આપણે બ્લોગ બનાવવાના છે. તો આજે ફૂલ વરસાદનો મોસમ છે અને તમને હું બહારનો વ્યૂ બતાવું અને એની પહેલા નીચે મારે જવું પડશે કારણ કે છત્રી નીચે છે. નીચે છત્રી લઈને પાછો ઉપર આવું, ધાબા ઉપરથી તમને બતાવું બહારનો નજારો. છત્રી લેવા નીચે નથી જવું, આપણે ડાયરેક્ટ ધાબા ઉપર ચડીને તમને વ્યૂ બતાવું. ઘડીક પલાળીશું પણ તો સોલાર નીચે આવી ગયું એટલે એને વરસાદ નડે નહીં આપણે. હા તો બધું પાણી ભરાઈ ગયું છે. રેતીના 2 ઢગલા કર્યા છે, બધું આપણે પ્લાસ્ટર કરવાનું છે એટલે વરસાદ આવી ગયો એટલે હવે જ્યાં લગી વરસાદ આવે ત્યાં લગી કામ બંધ રહે. વરસાદ ઘણો આવ્યો છે, તમને આ બધું ભરાઈ ગયું પછી તમને ખબર પડી જાય. અહીંયા તો આપણે પલળી એવું છે તો આપણે પેલા છે ને નીચે જઈએ. આપણે નીચે આવી ગયા છીએ અને ઘરનો માહોલ કંઈક આવો છે. આ અમારો મોટો ભાઈ છે, ચા બનાવે. અત્યારે 10 વાગ્યા છે, ઉઠો હજી. ચા બનાવતો ત્યાં લગી બરોબર હતો પણ હવે રોટલી બનાવે. તો ભાઈ બીજું તમને બતાવું તો અમારા દાદી છે. પછી ઘરમાં બતાવું તો અમારી બેન છે, અમારી મમ્મી છે. આપણે હમણાં ફોન આપણે હમણાં ફોન લીધો તો નવો. आज आप पहली बार इस सज्जन को क्या तकलीफ है भाई? ઘરમાં ક્યું રહા હે? આપણો મોટો રૂમ, ઓલો નાનો રૂમ, આ મોટો રૂમ. આજ આપણા ઘરે બહુ મોંઘેરા મહેમાન આવ્યો છે. એમાં જોતા કોણ છે? તો વાકા હજી વરસાદ ચાલુ છે ને આવી ટાઈટ છે તો પંખો ચાલુ છે. તો ફેરો હતો નહીં, તાણે પંખો ચાલુ કર્યો. આ બધાને જો ભૂખ લાગી ગઈ એટલે જો પડીકા લાવ્યો. હવે પડીકા લાવીને ભાઈ બોલો વિડીયો બનાવી પડીકા નહીં હો. કેટલા પડીકા લાવ્યો છે? એટલે કેટલા લાવ્યો તો એટલે હોય એટલા લાવ્યો બધા પડીકા. અત્યારે વરસાદ રહી ગયો છે ને આપણે તો ગામમાં જવું. અરે ગાડી પાછી કઈ સારો લે હું પાછી ગઈ. હા આપણે ગામમાં આપણે આવી ગયા છીએ વરસાદની મસ્ત મજાની કેવું ખમણી ખાવા. ભાઈ ખાવા હાલો. કે નહીં બસ તો ફાઇનલી ગાઈઝ અત્યારે 12 વાગ્યા છે ને આ ભાઈ જો શરૂ નથી ઘરનો આમ ખર્ચો કઈક ગણે. કેટલો ખર્ચો થયો ભાઈ? શરૂ નથી કેમેરા ચાલુ છે કેમેરો એટલે તો હું મને કહેશ 20,000. 10,000 પગાર છે ને 20,000 રૂપિયાનો એના ઘર ખર્ચો ગણ્યો છે તો હપ્તાના અલગ છે. આપણો હપ્તો ભરી જાય બરોબર. મારતા પૈસા માંગતો રહી. ખાવામાં તો આપણે ઘણું ખાધું ને ખાવાનો આમ ટાઈમ થઈ ગયો છે ને તોય થોડુંક ઘરે ખાઈ લઈ. જો કંઈક બનાવ્યું હોય છે કંઈક ખાવાનું સારું સારું તો પેલા ખાઈ લઈ. આજ છે ને જે આપણે નથી ભાવતું ને એનું શાક બનાવ્યું. દહીં ખાવું તો પડશે. કાં આવે ખાવું તો પડશે કાં તો સાઈઝ પીને ઊભું થઈ જવું પડશે. તો ભાઈ આપણા ઘરે એક મોટા આર્ટિસ્ટ આવ્યા છે. એ અત્યારે ચિત્ર દોરે છે. એ કેવું બનાવે હમણાં તમને બતાવું. અત્યારે 2 આંખો દોરી છે અને આમ મોઢાનો શેપ આપ્યો છે. હમણાં બની જાય એટલે તમને બતાવું. એવું જોરદાર ચિત્ર બનાવ્યું છે ને કે મારે દેખાડ્યા વગર હાલે એમ નથી. એટલે હું તમને બતાવી દઉં. આખું તો નથી બન્યું પણ ખાલી આમ મોઢું ખાલી બતાવું. છે ને બાકી એક નંબર. તો ગમે તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા.
અત્યારે ઘરના મોટા લોકો ડિસ્કસ કરે છે તો આપણે વિશે કઈ બોલાય એમ નથી. ફોન ઘડીક ચાર્જિંગ મૂકી દેવી ને પછી પાછા મળી. જો મિત્રો હજી પણ વરસાદ ચાલુ છે. તો વરસાદ તો ચાલુ છે, આપણે નાવું છે પણ એવો બહુ ખાસ વરસાદ નથી આવતો, પણ ધીમે ધીમે વરસાદ આવે. તો પેલા નાઈ લેવું ને, નાઈને એકદમ ફ્રેશ થયો તો લાઈટ વહી ગઈ. લાઈટ વગર આમ મજા નથી આવતી હવે. સવારની જેમ જો પાછો ચા મીંડો બનાવો. ચા પીવાની મજા આવતી લાગે. તું શું લેવી? હાલે એક પેલા ગાંઠી લઈએ તો ગાંઠી લીધી છે આપણે. એની હારે જો ખારી સ્પેશિયલ ખારી ચોટી. તમને એવું લાગતું છે કે આખો દી મારો ભાઈ જ ચા બનાવે? આખો દીમાં 3 વાર તો ચા બનાવે, ચા પીવે. નકરા દંડી જરીકે પાણી મસ્ત ચા બનાવ્યો છો. જો તમારે બધાને ચા બનાવવાની તો આ ભાઈનો સંપર્ક કરજો. આ જો ભાઈ ઠેંગો બતાવે. નામે નામ બોલ. આ ભાઈને તો મળતા હોય તો વિડીયોમાં ક્યાંય નથી આવતો પણ નામ બોલ. હા બ્રાન્ડ છે, બધી બ્રાન્ડ અને ઓરિજિનલ હોય ને ઈ જ આવી હોય. તો આજ માટે એટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિક સાથે, નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. સી યુ. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરી નાખજો. યુટ્યુબમાં જોતા હોય ને યુટ્યુબમાં જોઈએ કે